આ વાયરસ કોઈ નવો નથી. સેન્ટ ફ્લાય દ્વારા ફેલાતા રોગો, તેનાથી કેવી રીતે બચશો? આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ કામગીરી. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે ઘણા દિવસોથી બાળકોના માથે કાળ બનીને ચાંદીપુરા વાયરસ ભમી રહ્યો છે. આ વાયરસ નાના બાળકોને માત્ર 24 કલાક જેટલા જ સમયમાં ભરખી જાય છે. નમસ્કાર, સ્વાગત છે તમારું BS9 TV ન્યૂઝમાં. હું છું આપની સાથે ભગવતી વિશાવડિયા. ચોમાસાને લીધે માખી તેમજ મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે અને ચોમાસાની સિઝનમાં તાવ આવવું એ સામાન્ય હોય છે. પરંતુ સામાન્ય લાગતો તાવ ચાંદીપુરા વાયરસના લક્ષણો પણ હોઈ શકે છે. બાળકોમાં પ્રસરી રહેલો વાયરસ ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે રાજ્યના અલગ અલગ શહેરમાં વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ તો બાળકોના મોત પણ થયા છે. ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે માટીની માખી કરડવાથી થાય છે અને આ માખી મુખ્યત્વે લીપણવાળા ઘરો કે માટીના ઘરોમાં જોવા મળે છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે માત્ર 24 કલાક જેટલા સમયમાં જ બાળકોનો જીવ લે છે. ડોક્ટરના મતે આ બીમારી જે બાળકને થાય છે તેમાં 85% બાળકોના મોત થવાના ચાન્સ રહે છે. આ વાયરસ કોઈ નવો નથી. વાત કરીએ ચાંદીપુરા વાયરસની, તો આ વાયરસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં આનો પહેલો કેસ નોંધાયો હતો. મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હાલ આ વાયરસ પ્રભાવિત છે. આ RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દીના મગજમાં તાવનો એટલે કે એન્સેફલાઇટિસનો શિકાર થાય છે. આ રોગ એ મચ્છર અને માખી જેવા રોગવાહકોના કરડવાથી થાય છે. ચાંદીપુરા વાયરસ ઈંડામાંથી ઉત્પન્ન થાય છે અને તેમાંથી મચ્છરની જેમ ઈથળ, કોસેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ટ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા 4 ગણી નાની હોય છે. સેન્ટ ફ્લાય દ્વારા ફેલાતા કયા રોગો છે તે જોઈએ. સેન્ટ ફ્લાય ચાંદીપુરા અને કાલા અઝર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. એક પ્રકારના વાયરસને કારણે ચાંદીપુરા વાયરલ તાવ તેમજ કાલા અઝર રોગ થાય છે, જેના ફેલાવા માટે સેન્ટ ફ્લાય જવાબદાર છે. આ રોગ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે જોવા મળે છે. હવે જાણીએ કે આ વાયરસના લક્ષણો શું છે. સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે અને તેમાં ફ્લૂ જેવા જ લક્ષણો હોય છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલટી, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ છે. બાળકોને આ વાયરસથી સંક્રમિત થવા બચાવવા માટે તેમને પ્રભાવિત વિસ્તારો કે જંગલોમાં જવાથી રોકવા જોઈએ. મચ્છરો અને માખીનો ઉપદ્રવ અટકાવવા માટે સમયાંતરે છંટકાવ દવાનું કરતા રહેવું જોઈએ. સંક્રમણના લક્ષણો વિશે ખબર પડતા જ તાત્કાલિક ડોક્ટરની પણ સલાહ લેવી જોઈએ. તેનાથી કેવી રીતે બચીશું આવવું જોઈએ. સેન્ટ ફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવાનો ઉજાસ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ. બાળકોને ઘરની બહાર ખુલ્લા શરીરે નીકળવા ન દેવા જોઈએ. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે જો વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગની ટીમે બાળકોના ઘરની આસપાસ તપાસ શરૂ કરી દીધી છે અને હવે સેમ્પલ તપાસ માટે પુના પણ મોકલવામાં આવ્યા છે. હજી સુધી જે પ્રમાણે માહિતી સામે આવે છે તે અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 31 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે 19 બાળકોના કરુણ મોત થયા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોટા કંથારિયા ગામની 4 વર્ષની બાળકી જેનું સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, તેનો ચાંદીપુરા વાયરસ CHPV માટે સકારાત્મક પરીક્ષણ થયું હતું અને આ મામલે ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી. હાલમાં જે આપણને 29 દર્દીઓમાંથી 15ના ડેથ થયા છે, જેમાંથી બાકીના ટ્રીટમેન્ટ હેઠળ છે. અત્યારે સુધીમાં આપણે પુના મોકલતા હતા, પરંતુ આપણે અહીંયા GBRCમાં એ વ્યવસ્થા કરી દીધી છે. એટલે હવે અહીંયા ને અહીંયા આપણને ઝડપથી આનું નિદાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. પરીક્ષણો માટે આપણે પુના ખાતે આ સેમ્પલો મોકલ્યા હતા, જેમાંથી હાલમાં 7 પરીક્ષણોમાંથી એક જ ચાંદીપુરમનું કન્ફર્મ આપણને જોવા મળ્યું છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં અને ચોમાસાની પરિસ્થિતિમાં વાયરલ એન્સેફેલાઇટિસ
નું પ્રમાણ આપણને જોવા મળે છે. એન્સેફેલાઇટિસ એટલે કે મગજની અંદર તાવ આવવો, મગજમાં સોજો આવવો અને એના કારણે થતા જે વાયરસથી સામાન્ય રીતે 4 થી 5 પ્રકારના આવા રોગો સંભવિત આપણને જોવા મળતા હોય છે. એ પ્રકારના રોગોનું લક્ષણ આપણા રાજ્યમાં જોવા મળ્યું છે. અહીં એક વસ્તુ ખૂબ મહત્વની છે. આ વાયરસનું સંક્રમણ ખૂબ દુર્લભ છે અને તેની સારવાર માટે કોઈ પણ એન્ટીવાયરસ દવા નથી બની. બીમારીના લક્ષણ મુજબ ડોક્ટર દવા આપે છે અને જો આ વાયરસનું સંક્રમણ એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય તો કોમા અને મૃત્યુનું જોખમ રહે છે. એમાં મૃત્યુદર 75% જેટલો હોય છે. જો કે આપણા ગુજરાત રાજ્યની આરોગ્ય ટીમો પણ ચાંદીપુરા વાયરસને લઈને ખૂબ સક્રિય થઈ ગઈ છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી જોડાયેલ રહો BS9 TV ન્યૂઝ સાથે. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં.